અમરેલી બેઠકની કે જ્યાં આગળ લેવા પાટીદારોનું વર્ચસ્વ હંમેશાથી રહ્યું છે, પછી એ વિધાનસભા હોય કે લોકસભા હોય, અને માટે જ અહીંયા પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના નામની ચર્ચાએ જોર પકડ્યું છે। એની સાથે સાથે યુવા નેતા હિરેન હિરપરાનું નામ પણ ચર્ચામાં છે। સૂર્યકાંત જોડાયા છે, સૂર્યકાંત પાસેથી જાણીએ આખરે અહીંયા પણ કોનું નામ ચર્ચામાં છે। દિલીપ સંઘાણીનું નામ પણ સામે આવી રહ્યું છે સૂર્યકાંત, અને એની સાથે સાથે મનસુખભાઈના નામની અહીંયા પણ ચર્ચા થઈ રહી છે। કોનું પલડું ભારે, શું દેખાઈ રહ્યું છે? અમરેલી જિલ્લામાં જો નારણ કાછડિયા સાંસદને રિપીટ કરવામાં ન આવે તો અડધો ડઝન ઉપરાંત નામો ચર્ચામાં છે, જેમાં પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, મુકેશ સંઘાણી, હિરેન હિરપરા, ડોક્ટર ભરત કાનાબાર અને અશ્વિન સાવલિયા અને ગોપાલ વસ્ત્રાપરા સહિતના નામોની ચર્ચા છે। પરંતુ જે છેલ્લા સમીકરણોના હાલ જે લેટેસ્ટ ચર્ચાઓ ચાલી રહી છે તેની વાત કરવામાં આવે તો મુકેશ સંઘાણી, હિરેન હિરપરા અને ગોપાલ વસ્ત્રાપરા હોટ ફેવરિટ માનવામાં આવે છે, અને કદાચ ભાજપની સ્ટ્રેટેજી પ્રમાણે આ તમામ અડધો ડઝન સિવાયના એકાદ નવું નામ બહાર કાઢે તેવી પૂરેપૂરી શક્યતા છે। અને એ શક્યતાની જો ખાનગી રીતે વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરિયાનું નામ પણ અચાનક જાહેર થઈ શકે તેવી શક્યતાઓ છે। ત્યારે હાલ તો મુકેશ સંઘાણીનું નામ અને હિરેન હિરપરાનું નામ આગળ ચાલી રહ્યું છે। ગોપાલ વસ્ત્રાપરા પણ પૂરેપૂરા લાઇનમાં છે। જી।